હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 14 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન નંબર 2ની વાત કરીશું. તો ચલો આપણે એની રકમ વાંચીએ, પછી આપણે આકૃતિ દોરીએ અને પછી આપણે એનો સિમ્પલી ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન નંબર 2, એમાં આપણને શું કીધું છે કે સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. જ્યારે આપણે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લીધો હતો ત્યારે જ્યારે તમને ચતુષ્કોણના પ્રકારો સમજાવ્યા હતા ત્યારે મેં તમને આ વાત કરી હતી કે ચોરસના વિકર્ણો સમાન હોય છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. પણ અહીંયા આપણે હવે સાબિત કરવાનું છે. તો પહેલાં તો ચલો આપણે સિમ્પલી કોઈ અહીંયા એક ચોરસ દોરીએ. તમારે માપ સાથે અહીંયા ચોરસ દોરવાનું છે. કદાચ મારે જો સિમ્પલી ચોરસ ના આવે તો તમારે એને ચોરસ સમજી લેવાનું છે. તો ચલો આપણે અહીંયા દોરીએ કે આ આપણો કોઈ ચોરસ છે. ચલો આપણે દોરીએ. ઓકે, આ આપણો કોઈ ચોરસ છે જેને આપણે નામ આપી દઈશું અહીંયા કે ચલો આપણે સરખી રીતે દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, અહીંયા આપણે નામ આપી દઈએ ABCD. તો આ જે આપણો ચોરસ છે એના શિરોબિંદુના નામ છે અહીંયા ABCD. ઓકે, હવે એના આપણે વિકર્ણો દોરીએ. અહીંયા આપણું આ AC વિકર્ણ છે. ઓકે, અને આ આપણું અહીંયા BD વિકર્ણ છે. તો ચલો આપણે ચોરસને થોડું સાઈડમાં કરી લઈએ, કેમ કે હજુ આપણે અહીંયા જે એના ત્રિકોણો લેવાના છે એની પણ આકૃતિ અહીંયા આપણે દોરવી પડશે. તો ઓકે, તો આ આપણી થઈ ગઈ સિમ્પલી આકૃતિ. હવે આ કોની આકૃતિ છે? એક ચોરસની આકૃતિ છે. તો ચોરસમાં શું હોય? ચારે બાજુઓ સમાન હોય. તો અહીંયા આપણે દોરીએ કે અહીંયા જેટલું AB હશે એટલું BC હશે, એટલું CD હશે અને એટલું જ અહીંયા આપણું AD હશે. અને જે બંને વિકર્ણો છે એ એકબીજાને ક્યાં છેદે છે? તો અહીંયા O બિંદુમાં છેદે છે. ઓકે, તો પહેલાં તો આપણે અહીંયા શું સાબિત કરીશું કે આ જે વિકર્ણો છે એકબીજાને દુભાગે છે. તો ચલો આપણે પહેલાં તો લખીએ કે ચતુષ્કોણ ABCD છે એક ચોરસ છે અને જેના વિકર્ણો AC અને જે BD છે O બિંદુમાં છેદે છે. તો ચલો આપણે પહેલાં તો એ લાઈન અહીંયા લખી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે ચતુષ્કોણ ABCD એ ચોરસ છે જેના વિકર્ણો એકબીજાને એટલે કે AC અને BD એકબીજાને ઓમાં છેદે છે. ઓકે, તો આ આપણી સિમ્પલી થઈ ગઈ એક લાઈન કે આ જે ચતુષ્કોણ છે એ આપણો અહીંયા ચોરસ છે અને જેના વિકર્ણો AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે છે. હવે આપણે જે પ્રત્યેક ચોરસ હોય એને આપણે શું કહી શકીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. કેમ કે જો ચોરસમાં શું હોય તો કે ચારે બાજુ સરખી હોય, ચારે ખૂણા પણ સરખા હોય ને કેવા હોય? કાટખૂણા હોય. પછી જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય તો સામેની બાજુઓ સરખી હોય. તો અહીંયા તો ચારે બાજુ સરખી છે તો સામેની બાજુ સરખી હોવાની. પછી અહીંયા ખૂણા ચારે સરખા છે તો સામેના ખૂણા તો સરખા હોવાના જ. તો સિમ્પલી આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ છીએ. તો હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો અહીંયા આપણે લાઈન લખી દઈએ કે પ્રત્યેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણે લખી શકીએ હવે કે હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો તો આના વિકર્ણો શું થશે? એકબીજાને દુભાગે છે. તો અહીંયા આપણે લખીએ કે માટે AC અને BD એકબીજાને દુભાગે છે. ઓકે, તો આને આપણે નામ આપી દઈએ પરિણામ નંબર 1. તો અહીંયા આપણને એક પરિણામ તો મળી ગયું કે જે આ વિકર્ણો છે AC અને BD એકબીજાને દુભાગે છે. હવે આપણે સાબિત શું કરવાનું છે કે કાટખૂણે દુભાગે છે અને વિકર્ણો સમાન છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે પહેલાં તો બે અહીંયા આપણે ત્રિકોણ લઈશું. કયા ત્રિકોણ? તો એક આપણે લઈશું અહીંયા ત્રિકોણ DAB અને બીજો અહીંયા ત્રિકોણ લઈશું. તમને બ્લુ પેનથી બતાવું છું કે અહીંયા CBA. ઓકે,
આ અહીંયા બે આપણે ત્રિકોણ લેવાના છીએ. તો આ બંને ત્રિકોણને આપણે કેવા સાબિત કરીશું? અહીંયા એકરૂપ સાબિત કરીશું. તો ચલો આપણે કરીએ. તો અહીંયા પહેલાં લઈશું આપણે, ચલો આપણે સાઈડમાં તમને દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ આપણો કોઈ ત્રિકોણ છે. અહીંયા ત્રિકોણ DAB અને અહીંયા કોઈ આપણે બીજો ત્રિકોણ લઈશું, અહીંયા CBA. તો ચલો આપણે સરખી રીતે દોરી લઈએ. ઓકે, તો આને આપણે નામ આપી દઈએ DAB અને આ છે અહીંયા આપણો CBA. તો આને હવે આપણે એકરૂપ સાબિત કરવા છે. તો સૌપ્રથમ કેવી રીતે સાબિત થશે? તો પહેલાં તો જુઓ અહીંયા કે જે આ ત્રિકોણ છે એમાં શું શું છે? આ BC અને AD શું છે? અહીંયા આપણી ચોરસની બાજુઓ છે. તો ચોરસની ચારે બાજુ તો સરખી હોય, તો AD અને BC સમાન થશે. પછી જે આપણો આ ખૂણા છે, ખૂણો DAB અને CBA એક કેવા થશે? કાટખૂણા થશે, કેમ કે ચોરસના ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. તો ઓકે, અને પછી જો અહીંયા આપણી આ પણ AB બાજુ છે અને આ પણ AB બાજુ છે. તો એક શું બની જશે? અહીંયા આપણી સામાન્ય બાજુ બની જશે. તો બાજુ, ખૂણો અને બાજુ. તો ખૂણો ક્યાં છે? બે બાજુની વચ્ચે છે. તો બાખુબા શરતને આધારે આ બંને ત્રિકોણ કેવા થઈ જશે? અહીંયા આપણે એકરૂપ થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ. તો કયા કયા ત્રિકોણ લીધા હતા આપણે? કે ત્રિકોણ DAB અને CBA. તો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા ત્રિકોણ DAB અને ત્રિકોણ CBAમાં તો પહેલાં તો આપણી ચોરસની બાજુઓ સમાન થઈ હતી. તો અહીંયા આપણું AD અને BC સમાન થયું હતું. તો આપણે લખી દઈએ અહીંયા AD બરાબર BC. તો આ શું છે? અહીંયા ચોરસની બાજુ છે. તો આપણે કૌંસમાં કારણ પર લખી દઈએ અહીંયા કે ચોરસની બાજુઓ. બંને શું છે? અહીંયા ચોરસની બાજુઓ છે. ઓકે, પછી જે આપણા ખૂણા હતા, કાટખૂણા, કે ખૂણો અહીંયા DAB અને CBA એ બંને સમાન થયા. તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો DAB અને ખૂણો CBA આ બંને શું છે? અહીંયા ચોરસના ખૂણા છે અને ચોરસના દરેક ખૂણા કેવા હોય? કાટખૂણા હોય, એટલે કે સમાન હોય છે. તો અહીંયા આપણે લખીએ કૌંસમાં કે ચોરસના ખૂણા અને આ ખૂણા કેવા છે? અહીંયા કાટખૂણા છે, એટલા માટે અહીંયા સમાન છે. ઓકે, એ પણ આપણે અહીંયા લખી દીધું. પછી હવે આપણે સામાન્ય બાજુ લખી દઈએ કે અહીંયા પણ AB છે અને અહીંયા પણ AB છે. તો લખી દઈએ આપણે કે AB બરાબર AB. તો ચલો આપણે લખીએ અહીંયા કે અહીંયા AB બરાબર AB. આપણી શું છે? અહીંયા સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ. ઓકે, તો આપણી સામાન્ય બાજુ બની ગઈ. તો હવે જો આ બંને ત્રિકોણ આપણા કેવા થઈ ગયા? અહીંયા એકરૂપ થઈ ગયા, કેમ કે અહીંયા બાજુ આવી, પછી ખૂણો આવ્યો અને બાજુ આવી. અને આપણે આકૃતિમાં પણ જોયું હતું કે બે બાજુની વચ્ચે ખૂણો છે. જો અહીંયા બે બાજુઓ છે અને વચ્ચે આપણો અહીંયા ખૂણો છે. તો આપણે કઈ શરત આવશે? અહીંયા એકરૂપતાની બાખુબા શરત આવશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે માટે જે આપણા બંને ત્રિકોણ હતા, માટે ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA. ઓકે, આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા અને બાખુબા શરતને આધારે. તો આપણે કૌંસમાં લખી દઈએ અહીંયા કે એકરૂપતાની બાખુબા શરત મુજબ. ઓકે, હવે જો આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? આપણા જે આ ત્રિકોણ હતા, આ બંને ત્રિકોણ આપણા થઈ ગયા એકરૂપ. તો આના અનુરૂપ અંગો કેવા થશે? અહીંયા સમાન થશે, કેમ કે CPCT મુજબ. તો અહીંયા જો એના અનુરૂપ અંગો શું છે? અહીંયા કે અહીંયા આ જેટલું BD હશે એટલું જ અહીંયા આપણું AC થઈ જશે. તો આ શું થયું? આપણા વિકર્ણો સમાન થયા કહેવાય. તો અહીંયા આપણે સાબિત શું કર્યું? તો પહેલાં તો આપણે દુભાગે સાબિત કર્યું, હવે આપણે વિકર્ણો સાબિત કર્યા. તો હવે માત્ર અહીંયા કાટખૂણો આપણે સાબિત કરવાનું છે કે જ્યાં દુભાગે છે ત્યાં કાટખૂણો હોવો જોઈએ. તો ચલો આપણે પહેલાં તો લખી દઈએ અહીંયા કે AC અને BD સમાન થશે, કેમ કે આ બે ત્રિકોણ એકરૂપ છે, એટલે CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય. તો અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થશે. તો આપણે લખીએ અહીંયા કે માટે BD બરાબર AC. ઓકે, અને કેમ સમાન થયું? તો કે અહીંયા CPCT મુજબ. તો આને આપણે પરિણામ નંબર 2 નામ આપી દઈએ. ઓકે, હવે આપણે આગળ વધીશું. હવે અહીંયા આપણે બીજા બે ત્રિકોણની જરૂર પડશે. તો આ જે બંને આપણા ત્રિકોણ છે એને આપણે સાઈડમાં કરી દઈએ. તો ચલો આપણે થોડા નાના કરી
અને આપણે સાઈડમાં મૂકી દઈએ એટલે તમને જ્યારે પણ આ PDF ટેલિગ્રામ ચેનલમાંથી મળે ત્યારે તમને આઈડિયા મળી જાય કે આ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો હતો. આપણા દરેક લેક્ચરની PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ત્યારે તમે દરેક લેક્ચરની PDF મેળવી શકો છો. તો હવે અહીંયા આપણે બીજા 2 ત્રિકોણની જરૂર પડશે. કયા 2 ત્રિકોણ? તો અહીંયા આપણો ત્રિકોણ છે OAB અને બીજો એની બાજુમાં ત્રિકોણ છે અહીંયા OCB. આ બંને ત્રિકોણને અહીંયા આપણે જરૂર પડશે. તો ચલો આપણે સાઈડમાં અહીંયા દોરી લઈએ કે અહીંયા એક આપણો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ OAB. ઓકે, અને જે COB છે એ આવી રીતે છે એને પણ અહીંયા આપણે સેમ જ રીતે અહીંયા દોરીશું કે આ COB. તો ચલો આપણે નામ આપી દઈએ. તો આ આપણું O છે, આ આપણું A છે અને આ આપણું B છે. પછી આ છે આપણું O, પછી અહીંયા B આવશે અને અહીંયા C આવશે, કેમ કે અહીંયા આપણે આને આમ હતું એની જગ્યાએ અહીંયા આપણે લાવ્યું છે. ઓકે, તો B આગળ આવશે ને C પાછળ જતું રહેશે. તો તમને સિમ્પલી અહીંયા 2 ત્રિકોણ દેખાય છે. હવે એમાં જો કેવી રીતે આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરીશું. તો પહેલાં તો જુઓ, આ જે આપણું વિકર્ણ છે આ શું છે? અહીંયા આપણું આ AC છે. તમને જે બાજુની આકૃતિ છે મોટી એમાં તમે જો AC છે. અને આપણે શું લખ્યું હતું અહીંયા પરિણામ 1માં કે AC અને BD એકબીજાને અહીંયા દુભાગે છે. તો દુભાગે એટલે કે અહીંયા 2 સરખા ભાગમાં વિભાજિત કરશે. તો જેટલો અહીંયા OA હશે એટલું જ અહીંયા આપણું OC હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે OA અને OC સમાન બની જશે. ઓકે, પહેલાં તો આ થયું. પછી જો અહીંયા પણ OB છે અને અહીંયા પણ OB છે. તો આ આપણી સામાન્ય બાજુ બની જશે. અને આ AB અને BC શું છે? અહીંયા જો આ AB અને આ BC શું છે? અહીંયા ચોરસની બાજુઓ છે. તો એ પણ બની જશે કેમ કે ચોરસની ચારે બાજુઓ સમાન હોય. તો અહીંયા ત્રણે શું થયું? અહીંયા આપણે બાજુઓ થઈ. તો આપણે લખી શકીએ કે બા શરતને આધારે આ બંને ત્રિકોણ કેવા છે? અહીંયા એકરૂપ સાબિત થશે. તો ચલો આપણે લખી દઈએ. અહીંયા જે આપણે લખવાનું છે એ કે અહીંયા જે આપણે પહેલાં તો બંને ત્રિકોણ માટે લખીશું કે હવે ત્રિકોણ OAB અને ત્રિકોણ OCB માં તો પહેલાં તો શું થયું હતું અહીંયા કે OA અને OC સમાન થયું હતું. કેમ કે BD એ AC ને O માં દુભાગે છે. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા OA બરાબર OC. અને કેમ સમાન થયું? તો આપણે કૌંસમાં કારણ પર લખી દઈએ કે જે BD વિકર્ણ છે એ આપણે AC ને O માં દુભાગે છે, એટલે કે 2 સરખા ભાગમાં વિભાજિત કરે છે, દુભાગે છે સિમ્પલી. પછી બીજું આપણું શું સમાન થયું હતું અહીંયા કે આ જે OB બાજુ છે એ આપણે કેવી બની છે? અહીંયા આપણી સામાન્ય બાજુ બની જશે. એટલે કે બંનેમાં OB છે એટલે કે આપણી સામાન્ય બાજુ સરખું છે બંનેમાં. તો અહીંયા આપણે લખીશું OB બરાબર અહીંયા OB. અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ કે આપણી અહીંયા સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ. ઓકે, પછી આપણું શું થશે? અહીંયા કે જે ચોરસની 2 બાજુઓ હતી જેમ કે આ AB છે અને અહીંયા BC છે. તો એ બંને કેવી હશે? એ પણ અહીંયા સમાન હશે. તો આપણે લખી દઈએ અહીંયા કે AB બરાબર BC. તો અહીંયા AB બરાબર BC. આ શું છે? અહીંયા આપણી ચોરસની બાજુઓ છે. તો અહીંયા આપણે લખીશું કે ચોરસની બાજુઓ. ઓકે, તો આ આપણું સિમ્પલી શું થઈ ગયું? જો બાજુ અને બાજુ એના આધારે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? અહીંયા આપણે એકરૂપ થઈ ગયા. તો આપણે લખી શકીએ અહીંયા કે માટે ત્રિકોણ OAB અને એકરૂપ ત્રિકોણ OCB. અને કઈ શરત આવશે અહીંયા એકરૂપતાની? ચલો આપણે થોડું એક લાઈન છોડી દઈએ તો તમને પરફેક્ટ સમજણ પડે. ઓકે, અહીંયા આપણે લાવી દઈએ. અને અહીંયા આપણી એકરૂપતાની શરત આવશે બાજુ અને બાજુ. તો આપણે લખી દઈએ અહીંયા કે એકરૂપતાની શરત મુજબ. ઓકે, તો આ બંને ત્રિકોણ આપણા એકરૂપ થયા તો એના અનુરૂપ અંગો સમાન થશે. તો આ જે આપણા બંને ખૂણાઓ છે, ખૂણો OAB એટલે કે AOB, અને જે આપણો બીજો ખૂણો છે અહીંયા
જે આ ખૂણો છે આપણો ખૂણો COB અથવા BOC તમે કંઈ પણ કહી શકો છો, તો એ બંને ખૂણા આપણા કેવા બની જશે? અહીંયા સમાન બની જશે, કેમ કે અહીંયા બંને ત્રિકોણ એકરૂપ છે, તો એના અનુરૂપ અંગો એટલે કે અહીંયા અનુરૂપ ખૂણાઓ સમાન બની જશે. તો આપણે લખીએ અહીંયા કે માટે, અહીંયા આપણે લખીશું કે અહીંયા માટે ખૂણો AOB બરાબર ખૂણો COB. આ બંને ખૂણા સમાન થયા. અને કેમ સમાન થયા? તો કે અહીંયા CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય, તો અહીંયા અનુરૂપ ખૂણાઓ સમાન થયા. હવે આ ખૂણા AOB અને COB આપણા સમાન તો થયા, પણ અહીંયા જો આ બંને ખૂણા કેવા છે? તો કે અહીંયા જો આ ખૂણો છે, અહીંયા આપણો ખૂણો AOB અને આ ખૂણો છે અહીંયા COB. તો આ બંને ખૂણા જો આ જે આપણી સીધી રેખા છે AC એના પર આવેલા છે, તો આને આપણે શું કહી શકીએ અહીંયા કે આપણા રૈખિક જોડના ખૂણા છે, કેમ કે એ સીધી રેખા AC પર બંને ખૂણા અહીંયા આવેલા છે, આપણો AOB અને આ આપણો COB. આ એનું અહીંયા બંને ખૂણાને બે ભાગમાં વિભાજિત કરે છે OB. તો આને આપણે કહીશું રૈખિક જોડના ખૂણા, જેનો સરવાળો હંમેશા કેટલો હોય? 180 અંશ હોય છે. તો આપણે અહીંયા લખી દઈએ કે પરંતુ અહીંયા આપણે લખીશું કે પરંતુ ખૂણો AOB અને ખૂણો COB રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે. ઓકે, તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તો આપણે લખીએ અહીંયા કે માટે ખૂણો AOB પ્લસ ખૂણો COB બરાબર 180 અંશ થાય. તો જો આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ છે અને આ બંને ખૂણા ઓલરેડી સમાન છે, તો બંને ખૂણા કેટલા થશે? આ પણ 90 અંશનો થશે અને આ પણ 90 અંશનો થશે, ત્યારે જ બંનેનો સરવાળો 180 અંશ થાય અને બંને સમાન થઈ જશે. તો અહીંયા આપણે લખી શકીએ કે આમ ખૂણો AOB બરાબર ખૂણો COB બરાબર અહીંયા આપણું 90 અંશ થઈ ગયું. ઓકે, તો આને આપણે અહીંયા પરિણામ નંબર 3 નામ આપી દઈશું. કેમ પરિણામ નંબર 3 નામ આપ્યું? તો આ શું છે? જો અહીંયા જે આપણો આ ખૂણો છે કે ખૂણો AOB પછી ખૂણો COB, આ કયા ખૂણા છે? તો કે અહીંયા જે વિકર્ણો છે એકબીજાને દુભાગે છે અહીંયા O બિંદુમાં, ત્યારે અહીંયા આ ખૂણો AOB બને છે, પછી આ ખૂણો COB બને છે. આ ખૂણો આ ચારે ખૂણા જ્યારે વિકર્ણ એકબીજાને દુભાગે છે ત્યારે અહીંયા ખૂણા બને છે. તો આ ખૂણા કેવા થયા? અહીંયા આપણા 90 અંશના થયા, તો એને આપણે કાટખૂણા કહી શકીએ છીએ. તો જો પરિણામ 1માં શું થયું હતું? અહીંયા કે પહેલાં તો AC અને BD એકબીજાને દુભાગે છે. ઓકે, પછી પરિણામ 2માં શું થયું હતું? અહીંયા ક્યાં ગયો પરિણામ નંબર 2? અહીંયા ઉપર હશે, તો કે આ રહ્યો છો. તો કે BD અને AC એટલે કે અહીંયા વિકર્ણો સમાન છે, અને અહીંયા જ્યાં દુભાગે છે ત્યાં કેટલા અંશના ખૂણા બને છે? એટલે કે 90 અંશના ખૂણા બને છે. તો જે આપણે અહીંયા આપણને પ્રશ્નમાં પૂછ્યું હતું કે સાબિત કરો, એ આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે કે અહીંયા ચોરસના વિકર્ણો પહેલાં તો સમાન છે BD અને AC, પછી એકબીજાને કાટખૂણે દુભાગે છે, એટલે કે કાટખૂણે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો અહીંયા ચલો આપણે જે ફાઇનલ આન્સર છે આપણે અહીંયા લખી દઈએ કે અહીંયા ટોટલ આપણે 3 પરિણામ બનાવ્યા. તો અહીંયા આપણે લખીશું કે પરિણામ 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. ઓકે, તો જે આપણને પ્રશ્ન નંબર 2માં પૂછ્યું હતું એ આપણે અહીંયા 3 પરિણામના આધારે સિમ્પલી આપણે સાબિત કરી દીધું છે. તો બસ અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થઈ ગયો. એની જ સાથે આપણો સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 2 પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.